અમરેલી જિલ્લાનું આ છે સાવરકુંડલા તાલુકાનું ચીખલી ગામ। આ ચીખલી ગામમાં 100% પેવર બ્લોક, રોડ રસ્તા, ગટર વ્યવસ્થા અને પાણીની સુવિધાથી સજ્જ થયું છે। આ ગામની અંદર 30થી વધુ ધાર્મિક સ્થળ આવેલા છે, તેમજ આ ગામ 100% સીસીટીવી કેમેરાથી સજ્જ છે। અહીં ધાર્મિક સ્થાનોમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને વિકાસની વણથંભી વિકાસ યાત્રા છે। મારું નામ ભીખુભાઈ ધીરુભાઈ વાગમસી છે। હું ચીખલી ગામનો સરપંચ છું અને મારે સરપંચને 3 વર્ષ પૂરા થવા આવ્યા છે। અને ગામનો વિકાસની વાત કરીએ તો ગટર લાઇનનું કામ છે એ 100% પૂર્ણ કરેલ છે। પેવર બ્લોકનું કામ છે એ 50થી 60% પૂરું થયેલ છે। ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા છે। દર પર ડે 1 કલાક 15 મિનિટ પાણી ગામને મળે છે। ઉનાળો હોય કે ગમે એવી પાણીની તંગી હોય, ચીખલીની અંદર પાણીની સુવિધા પર્યાપ્ત છે। અને વિકાસના કામમાં ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્ય અને ગામના આગેવાનો અંધાઈનો સહયોગ પૂરો છે અને સૌના સાથથી વિકાસના કામો કરીએ છીએ। અને કેવી રીતે નક્કી કરો? સરપંચની વાત કરીએ તો અમારા ગામમાં જહીન છું ત્યારથી સમરસ ગ્રામ પંચાયતની રચના થાય છે। ગામ સભા કરીએ, સર્વાનુમતે સરપંચની ચોઈસ કરવામાં આવે છે અને આગેવાનો અને ગામજનો બધાની સહમતિથી સમરસ ગ્રામ પંચાયતની રચના કરીએ છીએ। ચીખલી ગામમાંથી અંદાજિત 800થી વધુ વ્યક્તિઓ સુરત, વડોદરા, નવસારી, ભરૂચ, અંકલેશ્વર, રાજકોટ, જામનગર અને કચ્છ વિસ્તારમાં રહે છે। આ ગામમાં ચારે દિશામાં અને તમામ રોડ રસ્તા ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, તેમજ ગામની અંદર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવેલી છે। તો સાથે જ આ ગામની અંદર પેવર બ્લોક, સીસી રોડના કાર્યો પણ કરવામાં આવેલા છે। ચીખલી ગામમાંથી અંદાજિત 5થી વધુ વ્યક્તિઓ યુકે, કેનેડા વિસ્તારમાં રહે છે અને સાથે જ આ ગામની અંદર કુલ 2500 વ્યક્તિઓની વસ્તી છે। ચીખલી ગામમાં આઝાદી પછી એક પણ વાર ગામની અંદર ચૂંટણી યોજાઈ નથી। ગામના તમામ લોકો એક જાહેર સ્થળે ભેગા થાય છે અને ત્યારબાદ તમામ ગામજનો નક્કી કરે છે સરપંચ પદે ઉમેદવાર, અને ત્યારબાદ આ ગામ સમરસ ગ્રામ પંચાયત તરીકે સાવરકુંડલામાં પ્રખ્યાત છે।